આજે આપણે એક એવા તત્વની સફર પર નીકળવાના છીએ જે આપણા ડીએનએમાં પણ છે અને આપણા હાડકામાં પણ. એક એવું તત્વ જે જીવનનો આધાર પણ છે અને પર્યાવરણીય વિનાશનું કારણ પણ. હા, આપણે વાત કરી રહ્યા છીએ ફોસ્ફરસ ચક્રની. આ વિશ્લેષણ તમારા માટે લાવ્યો છું હું જગદીશ પાટણકર. તો એવું તે કયું તત્વ છે જે આપણા ડીએનએમાં છે, આપણા હાડકાને મજબૂત બનાવે છે અને હા, મેક્સિકોના અખાતમાં એક ડેડ ઝોન માટે પણ જવાબદાર છે? જવાબ છે ફોસ્ફરસ. અને આ જ ફોસ્ફરસની અજીબ પણ રસપ્રદ દુનિયામાં આજે આપણે ડૂબકી મારવાના છીએ. તો ચાલો શરૂઆત કરીએ. આપણો પહેલો મુદ્દો છે જીવનનું વિરોધાભાસી તત્વ. આ નામ જ બધું કહી દે છે નહીં? વિચાર કરો, ફોસ્ફરસ પૃથ્વીના ખડકોમાં તો ભરપૂર છે, પણ જ્યારે જીવનને એની જરૂર પડે છે ત્યારે સહેલાઈથી મળતું નથી. એકદમ વિરોધાભાસી વાત છે. તો ફોસ્ફરસ એટલે શું? સરળ શબ્દોમાં કહીએ તો એ જીવનની બેટરી છે. એ એટીપી બનાવે છે જે આપણા શરીરને ઊર્જા આપે છે. એટલું જ નહીં, એ આપણા ડીએનએ અને આરએનએનો પાયો પણ છે, એટલે કે આપણા અસ્તિત્વનો જ આધાર. પણ મજાની વાત એ છે કે આટલું જરૂરી હોવા છતાં કુદરતમાં એની બહુ મોટી અછત છે. અને જુઓ, આ કોઈ નાનીસૂની ભૂમિકા નથી. આ સ્લાઇડ પર નજર નાખો. આપણા ડીએનએને સ્થિર રાખવાથી લઈને આપણા કોષોને ઊર્જા આપવા સુધી. અને હા, આપણા હાડકાં અને દાંતની મજબૂતી પણ એના પર જ નિર્ભર છે. ટૂંકમાં ફોસ્ફરસ વગર જીવનની કલ્પના જ ન થઈ શકે. તો સવાલ એ થાય કે જો ફોસ્ફરસ આટલો જરૂરી છે તો કુદરત એને આપણા સુધી પહોંચાડે છે કેવી રીતે? જવાબ છે એક બહુ જ ધીમા, ભૂસ્તરશાસ્ત્રીય ચક્ર દ્વારા. આ કોઈ 1-2 દિવસની વાત નથી. આ લાખો વર્ષોની પ્રક્રિયા છે. આ પ્રક્રિયાને સમજીએ. બધું શરૂ થાય છે પર્વતોથી. જ્યારે પર્વતો બને છે ત્યારે નવા ખડકો સપાટી પર આવે છે. પછી વરસાદ અને સમય પોતાનું કામ કરે છે. એ ધીમે ધીમે ખડકોને ઓગાળે છે અને એમાંથી ફોસ્ફેટ છૂટું પડે છે. બસ પછી નદીઓ એને દરિયા સુધી લઈ જાય છે અને ત્યાં એ લાખો વર્ષો સુધી, હા, લાખો વર્ષો સુધી પડ્યું રહે છે. આ વાતને સમજવા માટે ફ્લોરિડાની બોન વેલીનું ઉદાહરણ બેસ્ટ છે. વિચારો, 1.5 કરોડ વર્ષ પહેલાંના શાર્ક અને હાથીઓના અવશેષો આજે દુનિયાના સૌથી મોટા ફોસ્ફેટ ભંડાર બની ગયા છે. સમયની તાકાત જુઓ. પ્રાચીન જીવન આજના જીવન માટે સંસાધન બની ગયું. અહીં સુધી બધું બરાબર હતું. કુદરત પોતાની ધીમી ગતિએ કામ કરી રહી હતી. પણ પછી માનવીએ આ ચક્રમાં પ્રવેશ કર્યો અને આપણે આ ધીમા ગોળાકાર ચક્રને એક ઝડપી, સીધી લાઇનમાં ફેરવી નાખ્યું. કેવી રીતે? ચાલો જોઈએ. જવાબ આ આંકડામાં છે, 72 ગણું. હા, 1900ની સાલથી લઈને આજ સુધીમાં આપણે ફોસ્ફેટ ખડકોનું ખનન 72 ગણું વધારી દીધું છે. આપણે લાખો વર્ષની કુદરતી પ્રક્રિયાને માત્ર 100-125 વર્ષમાં એટલી ઝડપી બનાવી દીધી કે જાણે એ કોઈ ફેક્ટરી હોય. આ બદલાવની એક નાની પણ મહત્વની વાર્તા ડિટર્જન્ટ યુદ્ધોમાં છુપાયેલી છે. 60ના દાયકામાં આપણા કપડાં સાફ કરનાર ડિટર્જન્ટ આપણી નદીઓ અને તળાવોને ગંદા કરી રહ્યા હતા. કેમ? કારણ કે એમાં ફોસ્ફરસ હતો. લોકોએ અવાજ ઉઠાવ્યો અને પરિણામે ફોસ્ફેટ મુક્ત ડિટર્જન્ટ બન્યા. આ એક સાબિતી છે કે જ્યારે આપણે ધારીએ ત્યારે બદલાવ લાવી શકીએ છીએ. પણ આ ઝડપની કિંમત શું ચૂકવવી પડી? એણે દુનિયાને અસંતુલિત કરી દીધી છે. હવે આપણી સામે 2 મોટી સમસ્યાઓ છે. એક તરફ ફોસ્ફરસનો ભરાવો છે તો બીજી તરફ એની ભયંકર અછત. જો આ જ તો વિરોધાભાસ છે. આપણા પાણીમાં ફોસ્ફરસ એટલો બધો છે કે એ શેવાળ અને ડેડ ઝોન બનાવી રહ્યો છે, જેનાથી જળચર જીવનનો નાશ થાય છે. અને બીજી બાજુ આપણી જમીનો ફોસ્ફરસ માટે તરસી રહી છે, જેનાથી પાક ઓછો થાય છે. ટૂંકમાં આપણે ખેતરોની ભૂખ મટાડવાને બદલે સમુદ્રનું ગળું ઘૂંટી રહ્યા છીએ. અને આ માત્ર પર્યાવરણની વાત નથી. આનો સીધો આર્થિક ફટકો પણ પડે છે. ખાલી અમેરિકાની જ વાત કરીએ તો આ ફોસ્ફરસ પ્રદૂષણને કારણે દર વર્ષે $2.2 અબજ નુકસાન થાય છે. મચ્છીમારી, ટુરિઝમ બધું જ પ્રભાવિત થાય છે. હવે એક બીજી ગંભીર વાત. આ ફોસ્ફરસ આવે છે ક્યાંથી? દુનિયાના લગભગ 70% જથ્થો માત્ર એક જ દેશ, મોરોક્કો અને પશ્ચિમી સહારાના નિયંત્રણમાં છે. વિચારો, આખી દુનિયાની ખેતી અને ખોરાક સુરક્ષા એક જ દેશ પર કેટલી હદે નિર્ભર છે. આ એક મોટું ભૂરાજકીય જોખમ છે. અને આ જોખમ કાલ્પનિક નથી. 2008માં આપણે એનો અનુભવ કરી ચૂક્યા છીએ. ફક્ત 14 મહિનામાં ફોસ્ફેટના ભાવમાં 700%નો વધારો થયો. આનો સીધો માર ગરીબ દેશોના ખેડૂતો પર પડ્યો,
જેમની માટે ખાતર ખરીદવું સપનું બની ગયું. તો શું આનો કોઈ ઉકેલ છે? શું આપણે આ બગડેલી બાજી સુધારી શકીએ? હા, બિલકુલ. અને એનો રસ્તો છે ફોસ્ફરસ ચક્રને ફરીથી જોડવાનો. ચાલો સમજીએ કે આ કેવી રીતે થઈ શકે છે. ઉકેલ આ ચિત્રમાં સ્પષ્ટ છે. અત્યારે આપણી સિસ્ટમ લિનિયર છે, એટલે કે જમીનમાંથી ખોદો, વાપરો અને ફેંકી દો. પણ ભવિષ્ય સર્ક્યુલર ઇકોનોમીનું છે, એટલે કે જે વેસ્ટ છે એમાંથી ફોસ્ફરસને પાછો મેળવો, એને રિસાયકલ કરો અને ફરીથી ઉપયોગમાં લો. અને આ કોઈ હવામાં વાત નથી. આજે આપણી પાસે ટેકનોલોજી છે. આપણે ગંદા પાણીમાંથી સ્ટ્રુવાઇટ નામના ચમત્કારિક સ્ફટિકો બનાવી શકીએ છીએ, જે એકદમ શુદ્ધ ખાતર છે. સ્વિટ્ઝરલેન્ડ જેવા દેશો તો ગટરના કચરામાંથી પણ ફોસ્ફરસ પાછો મેળવવાનું ફરજિયાત બનાવી રહ્યા છે. અરે, આપણા પેશાબમાં પણ 50% ફોસ્ફરસ હોય છે, જેને પણ રિસાયકલ કરી શકાય છે. આ દિશામાં દુનિયાભરના નિષ્ણાતો એકમત છે. અવર ફોસ્ફરસ ફ્યુચર રિપોર્ટનું લક્ષ્ય સ્પષ્ટ છે. 2050 સુધીમાં ફોસ્ફરસ પ્રદૂષણ 50% ઘટાડવું અને રિસાયકલિંગ 50% વધારવું. આ એક મોટો પણ જરૂરી ધ્યેય છે. તો છેલ્લે આ સવાલ આપણી સૌની સામે છે. ફોસ્ફરસ આપણને પૃથ્વી તરફથી મળેલી એક અમૂલ્ય અને મર્યાદિત ભેટ છે. શું આપણે એને કચરાની જેમ ફેંકી દઈશું, કે પછી આપણા આવનારા ભવિષ્યના પાયા તરીકે એને સાચવીશું? નિર્ણય આપણે જ લેવાનો છે. જો આ વિશ્લેષણ ગમ્યું હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય તો આ વિડીયોને શેર અને લાઇક જરૂર કરજો. તમારા વિચારો અમને કોમેન્ટ્સમાં જણાવો. અને હા, અમારી ચેનલ ધી સિલેબસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું.